હા હા બરાબર. હવે બીજું કાંઈ બીજું કઈ નહીં જોઈતું મારે. એમ આ પડી જશે તો તમે પડી જાવ ને તો મારું બધું પડી જાય. અરે તમે ભાળી તો મને કેટલો હરખ છે. પણ મને નહીં બોલું જાવ. કેમ નથી બોલું? તમે આવું મોડું મોડું આવું થોડી ચાલે યાર. અરે મારી પીપોડી, મારી ગાજરની પીપોડી તું હું કરવાની? હા ના. મને ગમતું નથી. નથી ગમતું? ના. સાચું? સાચું. તો હું તમારા ઘરે આવું. એમ ઘરે આવું. ઘરે પણ આ બરોબર આપણું હાલે છે. બરાબર હાલે જ. પછી તમારે તો કાયમ વાટે ને વાટે રહેવાનું. હમણાં આવે હમણાં આવે હમણાં આવે પણ હમણાંમાં હું રમણી થઈ જાઉં છું. तो इसका एजेंसी सभी जगह मिलता है। हाँ मित्रों, बोलो प्यार से खाओ प्यार प्यार से से खिलाओ खिलाओ। श्री हरि मुखवास। આજ તો કેટલી વાર થઈ ગઈ. રોજ મને ટાઈમે મળવા આવી જાય છે પણ આજે ઘણું મોડું થઈ ગયું. એના લીધે તો મારી જિંદગીના બધી કિનારા કમ્પ્લીટ હાલે છે. ઈ છે તો મારે લીલા લહેર જ છે. ભલે દુનિયાની સામે મને બૈરી નહીં માનતા પણ રાખે તો બૈરીની જેમ જ. તો મારે હરખું રાખવું જ પડે ને. આવે તો એમને પ્રેમથી બેહાડવું, ખવડાવવું અને પછી કહું કે આજે મારા ઘરમાં હટાનું ખૂટી ગયું છે, લાવવાનું છે. એમ કરીને કહેવાય. સાચી વાત સાચી વાત. બુદ્ધિ વપરાય તો જ માલ પાણી આવે, બાકી કાંઈ મળે નહીં. પણ આવે તો બધી વાત કરું, નહીં તો તાવ દી મારા ગાંગડો જ ખાવાનો છે. આવી ગયો. બહુ વાર લગાઈ. આજે તો ક્યારની હું બેઠી બેઠી ક્યાંની વિચારું કે આજે વાર કેમ લગાઈ. પણ હવળા બાને થઈને આવું તો પડે ને. તમને શું થયું? મારું ઘણું બેહી ગયું છે. અરે બધું બેહી જાય ચાલે, તમે બેહી જાવ તો ના ચાલે. હું થોડો બેહું કાંઈ. મારું બધું બેહી જાય. તો મજા કર. મારી ગોસડી મજા કર તમ તારે. એ મજા પછી કરીશ. તમારો અવાજ બેહી ગયો ને, હા આ ખાવ એટલે અવાજ ઉગડે ને તો પછી બધું જ થાય. એમ ખાવ ખાવ. ઘડીક રાખ તું પાસે. તોડ દઉં? થોડી નહીં. આમ તો મારી બૈરા જેવી છો ને. હા. લે તારું યાઠું કહી દઉં. ખવાય ખવાય. બીજું નથી કર. ગળાનું તમારું નહીં. હા ગળાનું હા ગળાનું. તમારું ના ફાટે. તમે તો આમ કાલે એવા હતા, આજે એમ છો ને આવનાર દિવસોમાં એમ જ રહેવાના. હું કાંઈ મુજાતી નહીં તમ તારે. હું બેઠો છું તાવરી. હું શું કહું છું, બોલ બોલ બોલ. બજારમાં હે ને હા પેલી દુકાને કઈ દુકાન? પેલી આ શું પેલી કરે? એટલે ઓલી ખોડાભાઈ દુકાન રહી ને હા અહીંયા પેલી 700 રૂપિયા વાળી હારી જોઈ છે અને હટાનું લેવું છે અને થોડા પૈસા ખૂટી ગયા છે. હાડી લેવી છે. હા પૈસા કુડા બોસ બોલ. તને પૈસા દઉં બોલ. અને ઓલફેર તમે પૈસા દઈ ગયા હતા ને તો જો મેં આ હોનાની બુટી લીધી. હા કેવી છે? હમ. હાલ લાગી? હાલ લાગી. લાગી. હવે તો તમે લેડીઝ ઘડિયાળ લઈ દેવી છે. લેડીઝ ઘડિયાળ. મેં કીધું કે કંઈક આપશો. મેં તમે કીધું ઘડિયાળ. હા ચાલશે, આપો, ઘડિયાળ લઈ આપો, દેજો, તમે ઘડિયાળ લઈ આપો, દેજો. તમે હાથમાં આપો. ઓછા ના આપતા. હા આજે બોલ કેટલા ઘટે છે તારે? મને તો આખી જિંદગી ઘટે છે. આથી જિંદગી પૂરી પાડી દઉં. બોલ મારી દોસરી બોલ તું. 15,000 15,000. બરાબર. હવે બીજું કાંઈ? બીજું કઈ નહીં જોઈતું મારે. એમ આ પડી જશે તો તમે પડી જાવ ને તો મારું બધું પડી જાય. અરે તમે ભાળી તો મને કેટલો હરખ છે. પણ મને નહીં બોલું જાવ. કેમ નથી બોલું? તમે આવું મોડું મોડું આવું થોડી ચાલે યાર. અરે મારી પીપોડી, મારી ગાજરની પીપોડી તું હું કરવાની? હા ના. મને ગમતું નથી. નથી ગમતું? ના. સાચું? સાચું. તો હું તમારા ઘરે આવું. એમ ઘરે આવું. ઘરે પણ આ બરોબર આપણું હાલે છે. બરાબર હાલે જ. પછી તમારે તો કાયમ વાટે ને વાટે રહેવાનું. હમણાં આવે હમણાં આવે હમણાં આવે પણ હમણાંમાં હું રમણી થઈ જાઉં છું. કાંઈ વાંધો નહીં. મજા કઈને આવું સુખ નહીં. હા ટાઈમો ટાઈમ. હા. હું તારો વાંધો છે. પણ મેં એવું કહું છું, હા. આ વખતનું તમારો જે પેલો કામ ધંધો ચાલ્યો હતો ને હા. એમાં જે પૈસા આવ્યા હોય ને હા. હિસાબનું નહીં પૂછતી, હિસાબનું નથી પૂછતી. હા. પણ મને હે ને 30,000 રૂપિયા આપજો. વાંધો નહીં. અત્યારે 15 આપ્યા ને. હા હવે તરી 50 લાખ તું 50,000. ઝાંઝરી લેવી છે. હા લઈ દો દાદરી. તારે કોઈ જાતિ ઉગાડવાનું નહીં તમ તારે. હજુ તો તને ક્યાંય પુગાડવી છે. એ વાંધો નહીં પણ આ ઝાંઝરી છે ને તમે દવા લઈ લેજો. લઈ લો. હવે હું કહું છું, બોલ હવે આપણે આટલું મળ્યા ને હમણાં, હા. હવે આપણે હે ને કાલની પણ પમદી મળીશું. ચોક્કસ. હા હા
કાંઈ વાંધો નહીં. અને આ ના ના તમને ખબર જ છે તારે ધણી ભલાઈયો પણ તો પ્રેમ તો મને સાચો કરે જ ને. પાકા દિલથી બસ બસ બીજું હું હોય. એમાં કાચો દોડો જ નહીં. હા હા આવજો હો. તો આવી રીતે મળતી રહેજે. આવજો. આને 500 રૂપિયા. ના ના તમને દવા લેવા ચાલશે. ના ના ઘણા છે મારી પાસે. વાપરને વાયા પાણી પૂરી દાબેલી બધું ખા. સારું તો આજે પાવભાજી ખાઈ લઉં. હા આ ખાઈને તો મારો અવાજ બેસી ગયો બધો. ના હું ખાઈ લઉં હા પાવભાજી. ખાઈ લે. આવજો આવજો. આવજો. બાય બાય. બાય બાય. ટાટા. ટાટા. સી યુ. આવજો. હા જરૂર જરૂર. આવજો. તારું ગમતું નથી જાવું? ના ના હું જાઉં છું પણ તમે જાઓ અત્યારે તમે નીકળો આપણે ફોન દિવસ મળશું. બે ઘડી તો બે હવા દે. બેહું છે તો બેહો. તારો ઘરવાળો આવે એમ છે હા આવે ને. તો ઈ ભાડે નહીં માર્યો તો હા. ઠીક આવજે જાઉં તારે. લે જાઉં છું હો. આવજો. પરમ દિવસ ટાઈમે આવી જજો. ને હા પમ્પી હવે જાઓ. પેલા આવી જશે તો ઈ લગાડ આવશે. એકાનું કયું છે મને ના આપણી જગ્યાએ આવજો. આવજો. 30,000 લેતા આવજો. 30. આ કેટલા કહેવાય? 30. હાસ ગયા નહીં તો આજે આ 30 ના ચક્કરમાં મારા 20 વાગી જાત. એનું હું અહીંયા ક્યાં કોઈ જાતનો વાંધો છે? મજા 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 જ છે. કાંઈ ઘટે નહીં. ધંધા કરવાય ને શું ઘટે? આવી ગયા? આવી ગયો ને. લાવો પૈસા પૈસા દ્યો થોડા, ઘરમાં બધું અનાજ કરેણું ખૂટી રહ્યું છે. હવે બેજીમાં કેડે લાવી દો શું વાંધો તને? આમ આવો પૈસાનું કીધું તું, ઘરમાં અનાજ કરેણું ખૂટી રહ્યું છે. લાવો પૈસા. પણ થોડીક વાર કસર કર. આ અવાજને શું થઈ ગયું? થઈ ગયો માવા ખાવી ને એટલે થઈ જાય. કોઈ માવો એવો પડતર આવી ગયો હોય ને એટલે અવાજ બેસી જાય. ઓછા ખાતા હોય તો માવા ઘોઘરીનો અવાજ થઈ ગયો. આવો રડે નહીં. શું કરવું મારે? હું કરવું મારે? હું તમને એમ કહું છું, મારે ઘરમાં પૈસા જોઈએ. 2-3 દી ત્યાં કહું છું પૈસા લાવો પૈસા લાવો. આ રોટલા કેમ ટીપા મારે? હું તને હું કહું છું હું કે મારે ધંધા એવા છે ને, આ ધંધામાંથી આ ધંધામાં નાખું, આ ધંધામાંથી આ ધંધામાં નાખું એટલે થોડી જાય આમ બરી કરાય ઘરમાં. હવ સારું થઈ જાય છે. એટલે તમે ડબલ ધંધા કરો છો? તો ડબલ જ કરવા પડે ને. મોંઘવારી ફાટી પડી છે. ભાઈ આવો તમારો કયો બિઝનેસ? ડબલ ધંધા હોય તો આવા કઈ ડબલ થાવી પડે ને. હું પછી કહીશ તને. એ કરતા જઈ હોય તે ફોલાવીને બેહાડી દ્યો છો. તો બધા ડબલા ખાલી થઈ ગયા. બધાય ડબલા ખાલી ઠંઠણે. અરે કાલ બધા ડબલા ભરી દઉં પછી હા તો કાલ બધું લઈ દેહો ને મને. લઈ આવી દઉં ને. હા તે રાતે હું રાંધવાની નથી કહી દઉં તમને. સેજ નહીં કાંઈ. કાઈ કોઈ વસ્તુ નથી, બધું ચાવડ ચટ થઈ ગયું. એમ? હા તો હું આટો મારી આવું પછી લઈ આવું. હા ને પૈસાનું કઈક કરો જાઓ. બધું થઈ જાય છે. આમાં નવી ખરીદી કરવાનો વિચાર કરું. આ હાટલા 2-4 લેવા છે. કાંઈ કરતા કઈ ધ્યાન જ નથી દેતા ઘરમાં. પછી તારે ક્યાં જવું છે પહેરીને? ક્યાં જાવું પહેરીને કરતા? મૂંગી મજ ને. મૂંગી મરે માર બેન પણ કે તાર ઘરવાળો તો કેટલું કમાય છે, કેટલું કમાય. હું ખાક કમાય, ધૂળ કમાય. બધો હારાવાના થઈ જાય છે. હા કોણ જાણે કઈ જાતનો બિઝનેસ છે આનો સમજાતું તારે તો નથી. કાંઈ દુઃખ ભોગવવું જ નથી. તારે ક્યાંય બહાર જવું પડે બહાર ધંધો કરવા? બહાર જાવું નથી પડતું મારે, પણ ઘરમાં આ 2 ટંકનું આ તો થાવું જોઈએ કે નહીં? બેઠી બેઠી ખાન મજા કરીને. હા જાઓ પૈસાનું કરો કઈક હા લખો. લઈ આવું, બધું લઈ આવું. હા જાઓ. પૈસા લઈ આવું. હા જાઓ. હવે આ ધંધા તો કમાન. એ કોઈ ધંધો હાલે નહીં. એક વાર બાયડી વાળે પડી ગઈ છે એટલે જવા દે. કાનભાઈ લે આવો આવો ટીલા ભાઈ. કેમ મજામાં? અરે પણ મજા મજા કયો ને. આ થોડું કામ હતો એટલે આવ્યો હતો. એવું છે? હા ના ના ઈ કામ હોય તો સારું. ઈ બાને આયા તો ખરા. આવું જ પડે જ ને. હા એમ તે હું કઉ છું કયો ઈમાં શું વાંધો હોય? પૈસાની જરૂર છે કોને? મારે. તમારે જરૂર? એટલે હું તો જ આવું ને. ભલા માણ્યો હજી આ ભાઈ બંધ અડીખમ બેઠો. એમ એમાં મૂંઝાવાનું જ ન હોય. આપશો ને પૈસા? ભલા માણ્યો આપવાના જ હોય ને એમાં મૂંઝાવાનું હોય. કાળી રાતે જરૂર પડે તો આપવાના હોય. અને તમે આપો જ છો. હા એમ કેટલા તારી હા એમ અવાજ કેમ દઈ ગયો ટીલા ભાઈ? એટલે ભાઈ આજ કઈક ન ખાવાનું ખવાઈ ગયું. એવું? હવે
બોલો બીજું બાકી તો આનંદ ને. મોજે જ હોય ને, બીજું શું વાંધો હોય? આપણે તો જલસા જ હોય. કોઈ હાલ્યો દુઃખ ભોગ્યું નથી, ભોગવ્યું નથી. 51,000 રાખજો. ઈ પછી આંકડો હારો છે ને એટલે મેં કઈ બહુ કીધું કાઢવા નથી. એ વાંધો નહીં, વાંધો નહીં. બરોબર, પછી જરૂર ન હોય તો પાછા આપી જાયજો. દઈ દેવાના વ્યવહાર દેવાના હોય. હા એમ. જો હું જાઉં છું. ના ના કાંઈ વાંધો નહીં. સમજો બિંદાસથી ઉપાધિ નહીં કરવાની જે હું સૌ હો. હા, એટલે તમે આપો છો ને સૌ, એટલે હા એમ. આવજો. હા ભલે ભલે. બીજા આવું તો એને શું કામ પીડ્યું છે? 1.5 લાખ તાત્કાલિક લેવાયો, નકર તો કઈ 50,000 ને 20,000 ને એવા માંગતો હોય, પાછો આપી દેશે. એટલે કઈક થોડોક આપણને વિશ્વાસ બેહે ને. જે હોય કંઈક મોટું કામ કંઈક રાખ્યું છે ને જરૂર પડી છે આપી દેશે. ક્યાં ગઈ છે આ? એ સાંભળે છે? એ હા, અહીંયા પાણી લેતી આવો રહોડામાં છે. હા લેતી આવો. આવ્યો પાણી. થાકી ગયો હતો. થાકી ગયા? હા અરે હું શું કહું તમને, બોલ મારી બોલ. મમ્મી તો કાલ ફોન આવ્યો હતો. હા હા, આપણે જમકુડી લગન છે તો ખરીદી કરવા જવાની છે. એટલે બાએ ફોન કર્યો. હા તો હા હા, ચાલો જાઉં. એમાં હું કેદી જવાનું છે? અરે આજે જ જવાનું હોય ને, હવે ધી કેટલા રહ્યા છે તો શું કરશું? અને આપણે કન્યાદાન કરવાનું છે, આપણે બેને કન્યાદાન કરવાનું છે. તો આપણે કઈ વ્યવહાર થતો હોય ને બધો વ્યવહાર પૂરો કરવો જોઈએ. ક્યારે નીકળવું તારે? મારે તો આજે જ નીકળવું છે. એટલે તને એક કામ કરું, પૈસા દઉં. તો એક કામ કર, તું તૈયાર છે? તૈયાર થઈ જા. હું તૈયાર જ છું. તો આપણે આ તૈયાર જ થઈ. હાલો હા બોલો. પણ હા, એ તો હાચણા બચાણા દઈ દેજે. મારો ઓલા ટીલા પાસે પૈસા લેવાના છે, હા હા ત્યાંથી લઈને તને આપી દઉં, બસમાં બેહાડ દઉં. તું જા ને, હું વાય પછી આવી જાય. સારું તો કાંઈ કરશું એમ? હા કરશું. મારે એની પાસે ઘણા રૂપિયા લેવાના છે. હા તો હાલો ના આવે છે મને. બરાબર? હા તો હાલ હાલ. ક્યાં ગયા ટીલાભાઈ? કોણ? એ ટીલાભાઈ, બહાર આવો. ક્યાં છે મારા ભાઈ? ક્યાં છે? હું કામ છે? ઈ ધંધે ગયા છે. ધંધે ગયા છે? હા, તો હું કામથી આવ્યો છે એમને મળવા. પણ બોલો ને, કામ હું છે તમારે? મારે પૈસા લેવાના છે એમની પાસે. તો પછી આવે ત્યારે આવજો. અત્યારે હું આવ્યા તમે? તમને તો કીધું તું કે ઘરથી લઈ જાજો. આ મારી પાસે પૈસા બૈસા કઈ છે નહીં. એ ગયા જ ક્યાં? તમને કીધું એકવાર ધંધે ગયા છે. ધંધે ગયા હોય પણ અમારે પૈસાની જરૂર છે. અમારા પૈસા છે, અમને ટાઈમે જોતા હોય. અમારા પૈસા ન મળે તો અમારે શું કરવાનું? એમ નહીં, તમને એકવાર કીધું ઈ ધંધે ગયા છે, પછી શું છે? મારે બેન જો ઉછીના નથી લેવાના હો, મેં આપ્યા છે ઈ લેવાના છે. અમારા પૈસા છે. તમારા પૈસા હાસ તો તમારે લેવાના? હા અમારે લેવાના છે. પણ અમારે શું કરવા તમને પૈસા? અમારે તમારી પાસેથી લેવાની જરૂર હે નહીં પડે. કેમ લેવા આવ્યા હતા મારે ઘેર? અરે અમારે એક નહીં ને બબે ધંધા ચાલુ છે. અમારે પૈસાની જરૂર પડે નહીં જો કાંઈ. તમારે 2 ધંધા હોય કે 12 ધંધા હોય, મારે છે ને ઘરમાં આને પ્રસંગ છે કાલે, હા. અને કોઈ પણ ભોગે મારે આજે પૈસા જોહે. અમારે ફોન તો- કરો એમને. અમારે તો જોઈએ એટલે જોઈએ. આજે પૈસા લઈને જ જાઓ અમે. એક મિનિટ, તમને પૂછીને લીધા તા પૈસા? વેપાર કરે જ ને, 2 ધંધા કરે જ ને. તો તમે જાઓ. હું અહીંયા ઊભી હું, તમે બેઠા બાકી અહીંયા મારી આગળ કઈ પૈસા બૈસા છે નહીં, જાડવામાં નથી તો ખમખ્યારીને તમને હું દઈ દઉં. બેન કોકના લીધા હોય ને તો દેવાની દાનત રખાય. આવા જવાબ નો દેવાના હોય. પણ મેં થોડા લીધા તમારા પૈસાથી. તમે મને કયો તમારા ઘરના ના તો લીધા છે ને પૈસા. તો મારા ઘરના જાણે ને તમે જાણો, એ વહીવટ મારો નથી. હું એમાં વચ્ચે નથી, કહી દઉં. બેન કોઈ બી ભોગે પૈસા તો લઈને જાઉં આજ અમે, ધ્યાન રાખજો. અહીં બેઠા જ અમે. તમને કહું ને આજે હું આપણે પૈસા લીધા વગર જવાનું જ નથી નથી જવું. થતું. સમજી ગયા તમે? બેસ તું તારે. આ તો બેહો તમ તારે, મને હું વાંધો? બેહો. બેસ, આપણે અહીં બેઠા જ છે. અમે કઈ ગામ ને ઘર મૂકીને ભાગી નથી જવાના. તે વાહે પડી ગયા છો. કઈ આવશે ઈ? આમ થોડોક અવાજ ધીમો રાખો. પૈસા અમે માંગીએ, તમે નથી માંગતા. સમજી ગયા? આ તો હું છે, માગતા હોય એટલે કઈ દબાવવા મેળવો અહીંયા, સમજી ગયા? જેમ આવે એમ બોલતા આવે હે. લે ઓળી, બોલવામાં હા. શાંતિ રાખો બેન. કઈ આવવાના છે ઈ? ઈ કઈ ફિક્સ ટાઈમ ના હોય એનો. ઈ તો અડધી રાતે આવે, હવારે આવે. તો તમે જલ્દી એને ગમે એમ કરીને બોલાવો. અમારે મોડું થાય છે, અમારે પૈસા જોઈએ. સમજાણું? અહીંયા કઈ નવરીના નથી અમે બેઠા. હવે અમારે એવડા મોટા ધંધા લઈને બેઠા હોય કે આવા નવરી નથી કે તમારા હાટવાય ઘરે ધક્કા ખાય હો. હાલતી પકડો જાવ. જો બેન અમે અહીંયા જ બેઠા છે, જે ગમે એમ પૈસા લઈને જાઉં આજ. એ અમે કઈ ગામ ને ઘર મૂકીને ભાગી નથી જવાના. ઈ જી હોય. અમે શું કરીએ? તમે ગામ મૂકીને વયા જાવ તો અમને શું ખબર ભાઈ?
એ હા તમે ભાઈ નવરી બજારો છો બેહો અહીંયા મારે તો અમે કાંઈ કેટલા નવરી. કામ છે જાઓ અમે કાંઈ નવરી બજાર નથી આમ તો તો જો જ અહીંયા. નવરી તો જ બજાર. અહીંયા બેહો ને અડો લગાવીને આવે. તારું જવાનું આ થઈ તમે જાય. ઢીલા થઈ ગયા હો થઈ ને જા. ઉઘરાણી હરખા કરતા હો કે તમે એલા ટીલા ભાઈ છે કોઈ ઘીરે આ વળી કોણ આવ્યું લે વળી કોણ આવ્યું માણા આયા કઈ ખૂટિયા દેખાય તમને મેં ક્યાં તમને ખૂટિયા કીધા આવતા વેત વર્તાણા ઓલા બે ક્યાં ગયા અહીંથી એવી ક્યાંય ગયા કઈ અમને થોડી ખબર હું કો ટીલા ભાઈ કઈ ગયા કામ હું છે ઈ બોલો ને કામ હોય તો જ બોલાયા હોય ને અને આ બળીઓ લઈને હું આવ્યા છો અહીંયા ઈ બધું જોવી અમારે એટલે કઈ છે કઈ હું છે હોય ખરું તો જ ધક્કો ખાધો હોય ને નકર તમે ક્યાં માર માસી થાવ છો તું તમારી આવું તો બોલો ને પણ હું છે પૈસા શેના પૈસા અરે શેના પૈસા મેં ટીલા 1.5 લાખ રૂપિયા ઉછીના દીધા કેટલા 1.5 લાખ 1.5 લાખ રૂપિયા હા અને એ મારા ઘરવાળાને તો પણ અમારે તો બે ધંધા હાલે છે અમારે પૈસાની જરૂરત ન પડે કોઈ દી તમારી કઈક ભૂલ થાય આજુબાજુમાં ક્યાંક તમે ઘર ભૂલી ગયા છો ઘર ક્યાંથી ભૂલી જાવ 1.5 લાખ દીધા ને ઘર ભૂલી જાવ પણ એક મિનિટ આ તો એક બાજુ મૂકો તમે આ એલા મને ઈ કાઈ ખબર છે નહીં તમે અત્યારે બે વયા જાવ ને શું લેવા જાવી પણ હું પછી નિરાતે ની હારે વાત કરીને આમ આમ સેટા ઉભા રહ્યો આમ અડી અડી ન હાવું આમ એટલે આમ થોડું જગ્યા રાખો ને બોલો અમે આ ભાઈ ખબર છે અમને અમારી ખબર હોય બધી હા તે ખબર હોય તો નીચે આવાજે વાત કરવાની હા પણ મારી વાત સાંભળો છે ને અત્યારે તમે વયા જાવ ને તમે બૈરા વારે નો લપ કરે ન કમકો આજુબાજુમાં જોયે તો લાસ્ટ વોર્નિંગ આપું છું હા ઇલકેર તો વ્યાજ આવી છે બીજી વાર હું નહીં ધક્કો ખાવો અરે કહી દે પૈસા જોઈ ને કે ધોકાવાળી થાય તો મારાથી તો આગો રાખો ધોકો આમ જો આમાં નકામું છે ને નો થવાનું હાથ જોડું તમે અત્યારે વયા જાવ અત્યારે જ આવી છે બાકી આમ જો છેલ્લા 5 દિનની મુદત આપું છું 5 દિનની અંદરમાં મારે પૈસા જોવી નકર બે ટાંગા અવળા થઈ ગયેલા હશે તમારા ઘરવાળાના ધ્યાન રાખજો મારી વાત સાંભળો આજનો દી મને આપો તમે 5 દી આપું આજનો દી નહીં 5 દી અરે આપું હું 5 દી થવાય નહીં દો પૈસા તમે અત્યારે જાઓ હા અને કહી દે બે શબ્દ ને પછી હાલ તું વાહો વાય કે તો બે ત્રણ શબ્દ પૈસા જોઈ ને કે હવે કે ભાંગી નાખવાનો તમારા ડોળા જોઈને મને તો બીક લાગે છે જાવ ને અહીંથી જાવ ને ડોળા તો રહ્યા ધોકો જોયો છે ને હા ધોકો અત્યારે તમારા ઘરે લઈ જાઓ હા એટલે કહી દેવાનું હું આજ રાત સુધીમાં ગમે તમારા પૈસાનો વહીવટ કરી દે જાવ હા એમ હો? જાઓ. ને સમજાઈ ગયું ને અરે હરખી રીતના સમજાઈ હા ગયું એમ આઠે થઈને બેઠી છું ઊભી છો કેમ સા પાણી પવાય કોઈ ઘરે આવે એટલે હું તારો ધણી છું શું આમ થાકી રે આમાં હું તમને હું કહું શબ્દ નથી કોઈ મારે તમને કહેવાનો હા હું કરવા કહી દે ને હોય તમે છે ને હું હવે જે પૂછો ને સાચે સાચો જવાબ દેજો હાસો દઉં છું ક્યાં ખોટો દઉં છું? તમે બે ધંધા કરો છો ને હા એમ હા શેના ધંધા કરો તમે બે ધંધામાં એકમાં ખોટ જાય તો એકમાં પૂરવા ન પડે હા તો હવે મારી વાત તમે સાંભળો કાન ખોલીને હું તમે બબે ધંધા કરો છો હા. ઘરમાં બે છેડા પૂરા નથી થતા તો એ માગણા વાળા ઘરે માગવા કેમ આવે છે પણ આ કરીને બેઠો એનું શું થાય તમે કોની પાસેથી ઉછીના લીધા છે 1.5 લાખ ને લાખ ને બધાય મને ધમકાવા આવે છે બળિયા લઈ લઈને મને મારવા આવે છે આ ધંધા કરવા માટે તો કરોડો રૂપિયા મારા લે પણ મારા ભાઈ જ નબળા એક ધંધા ખોટ જાય એક ધંધામાં ખોટ ગઈ તો બીજો હોય તો ત્રીજો હોય તો ચોથો પણ અહીંયા મને ઘરે આવે ધમકાવી અને આજે મેળની આવે ને કાલે મેળની આવે કોણ આવ્યું તું ઓલો કાનિયો આવ્યો તો એના બોડીગાર્ડ ને લઈને કેવા મોટા ડોળા વાળો દાઢી વાળો મોટી લાકડી લઈને મને મારતા રહી ગયો માર્યું જ નથી ને તમારે માર ખવડાવતો મને એમ કહું છું તને કઈ હાથી જ નથી ગયો ને હવે ઈ બાકી છે આટવાનું એક બાકી છે હવે તો ઈ કરો મજા કરીને તમતા રહી રહ્યા છે બાજુ બહાર જવું તો ધંધામાં ગ્રાહક માથું પકવી નાખે ઘરે આવું તો તું માથું પકવી નાખે હું તમને એમ કહું છું એક દુકાન તમે કરી લીધી બરાબર હા. એમાં તો ખોટ ગઈ પણ આ બીજો ધંધો હેનો સીમન કયો આ મેં તમને કોઈ દી પૂછ્યું નથી ની મારી ભૂલ ઘરમાં ભાઈ આમાં ભલા આવી જાય આમાં હું ભલ આવી જાય. એનામાં ભલા ગીરી જાય હવે આડાવડા કામ ધંધા હોય ને તો દેણામાં આવે સીધી રીતના હાલવા વાળાને કાઈ નડતું નથી આ મલકમાં બધા ધંધા કરે ખોટે નહીં જતી હોય ખોટમાં હવે તારે લેણું થાય મારે મલકનું ન જવું મારે મારા ઘરવાળાનું જોવાનું સમજાઈ ગયું હું લઈ ગયો બાજ કરો છો આ તો પાછો બળિયો લઈને આવ્યા
તે આવે જ ને. બોલો હું કાન ભાઈ આવ્યા ઓલા પૈસા હા આવી જાય છે તમારા પૈસા આવી જાય છે કેદી પીસી અઠવાડિયું ખમી જાવ ને એવું 1.5 વરા ખેમો. આપણે કેટલા વર્ષથી રહ્યા સંબંધ છે સંબંધ વાત થાય છે પણ ટાઈમે પૈસા પાછા દો સંબંધ એવો ને એવો રહે ને સંબંધ બગડી જાય તરત. 10 દીમાં દઈ દે અઠવાડિયે 10 દીમાં હું કાન ભાઈ મુદાતું એમની આ તો તમારા ભાઈબંધ છે ને હવે થોડુંક એની દયા રાખો તો સારી વાત છે પણ દયા છે એટલે જ મેં એને કાંઈ કર્યું નહીં. હારે બોડીગાર્ડ રાખે છે એ તો એમાં હાવ લેવાઈ ગયા. નો કરવાનો કર્યો છે હા એટલે ખોટમાં આવ્યો છું હું. એમાં અમારે બહુ જાજુ નથી કેવું. એમાં તમારી રીતે સમજી જાય પૈસા એમાં બહુ ખોવાઈ ગયા છે. હાલ અમે હાલ જેઠાઈ મચી લીધી એમે. મારા શેઠના પૈસા જોઈ હો નકર પછી મળી જાય છે દાવા દે મળી જાય છે હા એમ હા હાલો. શું છે હું છે તમને ક્યાં કઈ શરમ જેવી જાત છે હા શું છે કા હું છે કરતા ભાઈ હોય ઈ કે ને હોય કેને કીધું તો ખરી તમને કહેવામાં કઈ બાકી નથી રાખ્યું તોય હજી પૂછો કેને હું છે એમ આ તો ધંધો છે ખોટે જાય ને લાભ ય મળે હા તમે આખી જિંદગી ખોટમાં જ ગયા લાભ તો કોઈ દી થયો નહીં જિંદગીમાં અને હારા રસ્તે જવું હોય ને એને કાઈ નડતું નથી અવળા રસ્તા કરવો ને એને બધું નડે હવે થાતા થઈ ગયું છે મેં હું પછી લપ કરવી ખાતા થઈ ગયું તા ભોગવવાનું મારે હવે કાનભાઈ કઈ ગયા એમાં કઈ છે ખરી નો કરવાના ધંધા કર્યા છે તમે બરોબર ને તો હવે તમે રહ્યો અહીંયા તમારી જિંદગી તમને મુબારક અને હું તો આ હાઈલી પણ આટલી ઉંમરે ક્યાં જઈશ તું ક્યાં જાઉં ને કોઈ દી બે ધંધા કરાય નહીં અને એ ધંધા કર્યા છે એ બધા ખરાબ જ કર્યા ન કરવાની કરી તો મિત્રે આવું કોઈ દી કરતા નહીં તમે હો મારી ઘોડે તમારું થાય છે નો તમે ઘરના નો રહ્યો નો બાયડી ના રહ્યો આમાં બાયડી હોય જાય ખોટા ધંધામાં બાયડી જાય જાય ને જાય હવે હું એકલો રહ્યો કાંઈ વીચ્યું નહીં મારે હવે હું નીકળું